અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી ચૈતરભાઈ વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો, તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા. અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે છે, આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતીથી રજૂઆત કરે છે, અવાજ ઉઠાવે છે, સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો થયો છે. અને આદિવાસી સમાજને ફાયદો થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર ચૈતરભાઈનું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે. અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા, ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા, મોટી મોટી કલમો લગાવી દેવી, એમની વિરુદ્ધમાં ખોટા ષડયંત્રો કરવા, આ પ્રકારનું તાનાશાહી ભર્યું વલણ, આ પ્રકારની દ્વેષયુક્ત કાર્યવાહી ચૈતરભાઈ ઉપર થઈ રહી છે, એ બાબતનો મજબૂત વિરોધ કરવા માટે અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે, દ્વેષપૂર્ણ રીતે, મનસ્વી અને એકતરફી રીતે ભાજપના ઈશારે કામ કરે છે, એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ, તાનાશાહી બંધ કરી દેવી જોઈએ, વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ. ખાસ કરીને જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે, ત્યારથી ભાજપ વાળા આમ આદમી પાર્ટીથી ખૂબ ચીડાયેલા રહે છે અને એટલે સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે. કે દબાવવાનું છે નહીં,